जय श्री कृष्ण। आ स्प्लेન્ડર પ્રો આવ્યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે। આ ગાડી અમારી રીલ્સ જોઈ અને ઉમરાથી ગાડી આવી છે એન્જિન બનાવવા માટે। આ ગાડીનું એન્જિન આખું ચોટાઈ ગયું હતું અને કસ્ટમર આ ગાડી ધક્કો મારી ટોઈંગ વાન કરી અને ગાડી મારી પાસે લાવ્યા છે। તમે જુઓ કે મેં આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને ગાડીનું એન્જિન ખોલી અને સાફ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ક્યાંક આખી ચોટી ગઈ હતી। તો તમે જુઓ કે આ મેઇન ચેમ્બર છે, આ કેમિકલ થી એકદમ વોશ કરી નાખ્યા છે। આ બીજું મેઇન ચેમ્બર છે અને કેમિકલ થી એકદમ વોશ થઈ ગયું છે। આ ક્લચ કવર છે, આ કેમિકલ થી એકદમ વોશ થઈ ગયું છે અને આ મેગ્નેટ કવર છે, આ પણ કેમિકલ થી વોશ કરી નાખ્યું। આ હેડ જુઓ એકદમ ક્લીન થઈ ગયો છે, આ કેમિકલ થી એકદમ વોશ કરી નાખ્યો છે અને આ ક્રેન્ક લેથ માંથી આવી ગઈ છે અને આ બધો સામાન ગેર ને ક્લચ અપ સેન્ટર છે, આ બધો સામાન કેમિકલ થી એકદમ વોશ થઈ ગયો છે અને આ બધું જેન્યુઅન સામાન લઈ લીધું। આ પેકિંગ સેટ છે, આ ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ગેરનો એક પોર્ટ નાખવાનો છે, પછી આ ઓઇલ સીલ કિટ છે, પછી ટાઈમિંગ ચેન કિટ છે, આ ગેરના બધા બેરિંગ છે, ન્યુટ્રલ સ્વિચ છે પેલી અને કટ રબર છે, પુશર રબર છે, ક્લોઝેટર સ્પ્રિંગ છે, પ્લગ છે, એન્જિન આ બધું જેન્યુઅન સામાન લઈ લીધું છે। તો હવે અમે આને કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે અને જેન્યુઅન સામાન આવી ગયું છે તો એન્જિન એકદમ સાયલેન્ટ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે એન્જિનનું કામ હોય, ગોલ્ડન સર્વિસનું કામ હોય, અન્ય કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો અને આવું ડેઈલી નવું અપડેટ જોવા માટે અમારા પેજને લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।